નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈએ તો વિદ્યા સહાયક ભરતીમાં સામાન્યમાં જે 6 થી 8ની સ્થળ પસંદગી, શાળા પસંદગીની જે ઉમેદવારો પાસેથી એવી માહિતી મળેલી કે આગામી 16/10/2025ના રોજ 6 થી 8 સામાન્યમાં સામાજિક વિજ્ઞાન અને ભાષાના વિષયમાં ઉમેદવારોની શાળા પસંદગી, સ્થળ પસંદગી કરવામાં આવશે મિત્રો। તો એના વિશે આજના વિડીયોમાં આપણે થોડીક માહિતી આપવાની છે। તો ખરેખર આ શાળા પસંદગી ક્યારે થશે અથવા તો ક્યારે આવવાની સંભાવના છે, તો એના વિશે આજના વિડીયોમાં થોડીક આપણે માહિતી આપવાની છે મિત્રો। એટલે વિડીયો પૂરો જોજો, જેથી કરીને જે ઉમેદવારોને સ્થળ પસંદગી બાબતે જે કાંઈ પ્રશ્ન છે તો એનું આજના વિડીયોમાં સોલ્યુશન મળે મિત્રો। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક પણ આપી દેજો મિત્રો। તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે ઘણા સમયથી ઉમેદવારોમાં જે તે સોશિયલ મીડિયામાં એવી ચર્ચા થતી કે સામાન્ય ભરતીમાં સામાજિક વિજ્ઞાન અને ભાષાની સ્થળ પસંદગી આગામી 16/10/2025ના રોજ કરવાની સંભાવના છે, એવી ઉમેદવારો વાતો કરી રહ્યા હતા મિત્રો। આ બાબતે જોઈએ તો ભરતી બોર્ડ અથવા તો સમિતિ દ્વારા કોઈ એવી ઓફિશિયલ માહિતી કે તારીખ જાહેર કરી નથી કે અમે આગામી 16/10એ સામાજિક અને ભાષાના ઉમેદવારોની સ્થળ પસંદગી, શાળા પસંદગી કરવાના છે મિત્રો। આ માત્ર ઉમેદવારોએ એક પ્રકારે જોઈએ તો એમને આ જે તે સોશિયલ માધ્યમ દ્વારા આ માહિતી આપી હતી, સરકારી કોઈ પણ ઓફિશિયલ માહિતી હતી નહીં મિત્રો। તો આગામી જે રીતે જોઈએ તો 13 તારીખના રોજ જે તે જિલ્લામાં ઉમેદવારોના સાહિત્ય લઈ જવાનું જે કહેવામાં આવ્યું હતું, ત્યારે એમાં પરિપત્રમાં પણ આપણે જોયું હશે કે સરકારે જે તે જિલ્લાને સૂચના કરેલી કે અમે જ્યાં સુધી અહીંથી નિમણૂક બાબતના જે ઓર્ડર ના આપી ત્યાં સુધી કોઈ પ્રકારની પ્રોસેસ કરવાની નથી મિત્રો। એટલે આમ જોઈએ તો પરિપત્રમાં પણ એમને કોઈ 16/10 એવી કોઈ તારીખ જાહેર કરી નથી મિત્રો। માત્ર ને માત્ર ઉમેદવારોનો એક અંદાજ એવો લાગી રહ્યો હતો ઉમેદવારોને કે જે રીતના સામાજિક વિજ્ઞાન અને ભાષાની જિલ્લા પસંદગી પૂર્ણ થયેલ છે, તો અમે સરકાર આગામી સમયમાં એટલે કે 16/10એ આજુબાજુ આ સ્થળ પસંદગી આપશે એવી ઉમેદવારોએ વાત મિત્રો ફેલાવી હતી। બાકી ઓફિશિયલી ભરતી બોર્ડે કોઈ એવી ડેટ જાહેર કરી નથી મિત્રો। તો હવે આપણે જોઈએ તો આજે 14 તારીખ થઈ મિત્રો, એટલે જે 16 તારીખની એવી અફવા હતી કે સ્થળ પસંદગી કરાવશે, તો મિત્રો આજે 14 તારીખ થઈ તો હવે કાલે ને પરમ 2 દિવસ બાકી છે મિત્રો। એટલે એવું જોઈએ તો કોઈ પણ લેટર કે પરિપત્ર થાય તો એમાં ઉમેદવારોને 4 થી 5 દિવસ અથવા તો અમુક ટાઈમ એમને આપે છે મિત્રો। હવે આમ જોઈએ તો 16 તારીખના 2 દિવસ બાકી છે મિત્રો, એટલે 16 તારીખે તો સ્થળ પસંદગી આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો। એટલે આપણે જોઈએ તો હવે દિવાળી પહેલાં એટલે કે દિવાળીમાં જોઈએ તો 20 તારીખે દિવાળી છે, તો એ પહેલાં 19, 18 કે 17 આપણે અનુમાન માનીએ કે 18 કે 19 તારીખ કદાચ ભરતી બોર્ડ એવું વિચારી શકે કે આમને સ્થળ પસંદગી આપી દઈએ, તો 18 અથવા તો 19 તારીખ મિત્રો આસપાસની હોઈ શકે। કોઈ ઓફિશિયલી માહિતી છે નહીં મિત્રો। એટલે આમ જોઈએ તો ઉમેદવારોએ હવે આજે અથવા કાલે જો 1-2 દિવસમાં કોઈ અપડેટ આવતી નથી તો સમજવું કે દિવાળી પછી આ જે વેકેશન અધિકારીઓનું પડે છે અઠવાડિયાનું, તો એ અઠવાડિયા પછી આ સ્થળ પસંદગી બાબતની કોઈ પ્રોસેસ મિત્રો હાથ ધરી શકે।
આવું મારું પર્સનલ માનવું છે મિત્રો. એટલે દરેક ઉમેદવારો જે રાહ જોઈને બેઠા હતા કે 16 અથવા 17 આજુબાજુ કાંઈ અપડેટ આવશે મિત્રો, તો અમે 1-2 દિવસ રાહ જુઓ. જો એ દિવસ દરમિયાન કોઈ માહિતી આવતી નથી તો સમજવું કે વેકેશન પછી સરકારી અધિકારીઓનું જે અઠવાડિયાનું વેકેશન પડે છે, તો એ વેકેશન પછી એમના જે કાંઈ કાર્યક્ષેત્ર હોય તો એ દિવસોમાં મિત્રો આ પ્રોસેસ થઈ શકે. એટલે આવી માહિતી હાલમાં જે કાંઈ ઉમેદવારોને ગ્રુપમાં ફરી રહી છે કે 16 આજુબાજુ અપડેટ આવશે, તો મિત્રો હજુ સુધી કોઈ અપડેટ આવી નથી. બીજું એક ખાસ જણાવવાનું કે જિલ્લામાંથી પણ જ્યારે આ માહિતી પૂછવામાં આવે છે કે શું દિવાળી પહેલાં સ્થળ પસંદગી, શાળા પસંદગી સામાન્ય ભરતીમાં જોઈએ તો સામાજિકની ભાષાની થઈ શકશે, તો જે તે અધિકારીઓનું પણ એવું કહેવું છે કે હાલ તો કોઈ એવી પ્રોસેસ જાણવા મળતી નથી, પરંતુ બની શકે જો 1-2 દિવસમાં કોઈ પરિપત્ર થાય તો શાળા પસંદગી થઈ શકે. બાકી જે કાંઈ પ્રોસેસ હોય એ દિવાળી વેકેશન એટલે કે અધિકારીઓના જે કાંઈ અઠવાડિયું વેકેશન પૂરું થાય પછી કોઈ પ્રોસેસ થઈ શકે મિત્રો. એટલે આપણે જોઈએ તો હવે 1-2 દિવસ રાહ જોઈએ, પછી આપણને અંદાજ મળી જશે કે ખરેખર સ્થળ પસંદગી અને શાળા પસંદગી એ દિવાળી વેકેશન પછી મિત્રો થઈ શકે. એટલે અધિકારીઓનું જે અઠવાડિયાનું વેકેશન આવે છે તે પછી. એટલે આવી માહિતી દરેક મિત્રોને મળે એટલા માટે ખાસ આ વિડીયો બનાવ્યો હતો. હવે એવું પણ આપણને અંદાજો છે કે જે રીતના જોઈએ તો 15 તારીખથી 17 તારીખ દરમિયાન કચ્છ ભરતીનું સામાજિક વિજ્ઞાનનો જિલ્લા પસંદગી થવાની છે મિત્રો. એટલે બની શકે કે આ ભરતી બોર્ડને પણ એવું લાગી રહ્યું હોય કે આમને કચ્છ અને સામાન્યમાં એકી સાથે સ્થળ પસંદગી આપવામાં આવે મિત્રો. આવું કોઈ ઓફિશિયલ માહિતી નથી, પરંતુ એક આવો અંદાજ છે. એટલે બની શકે તો અમે 27 તારીખ આ જે વેકેશન અધિકારીઓનું ખુલે તે દરમિયાન હવે કોઈ પ્રોસેસ મિત્રો થઈ શકે. બની શકે તો 1-2 દિવસમાં જો અપડેટ આવે તો દિવાળી પહેલાં પણ આ સામાન્યની ભાષા અને સામાજિક વિજ્ઞાનની સ્થળ પસંદગી થઈ શકે મિત્રો. એટલે આમ જોઈએ તો હાલમાં કોઈ અપડેટ એવી ઓફિશિયલી સરકારે જાહેર કરેલી નથી. માત્ર ને માત્ર ઉમેદવારોએ આ એક એમની જે કાંઈ અંદાજ હતો એ પ્રમાણે એમને 16-10 મિત્રો તારીખ એક અંદાજ લગાડ્યો હતો, પરંતુ જોઈએ તો હજુ પણ કોઈ અપડેટ આવી નથી મિત્રો. તો આપણે એવું ઈચ્છીએ કે ભરતી બોર્ડ દિવાળી પહેલાં સ્થળ પસંદગી આપી દે અને ખુલતી શાળાએ ઉમેદવારોને શાળામાં પણ હાજર કરી દે મિત્રો. તો આવી જે કાંઈ અપડેટ હતી તો એ તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો. આશા રાખીએ કે આપણે જલ્દી આ વિદ્યા સહાયક ભરતીને લઈને કોઈ સારા સમાચાર મળે મિત્રો. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ માહિતી આપવાની હતી એ તમારા સુધી પહોંચાડી છે. આપણે અંદાજિત આ બધી માહિતી છે, કોઈ ઓફિશિયલી નથી. એટલે કોઈ ઉમેદવારો એવું ના સમજવું કે દિવાળી પહેલાં જ થઈ જશે અથવા તો દિવાળી પછી જ આવવાની છે, એવું કોઈ સમજવું નહીં મિત્રો. બસ મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.